ગોંડલમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશા પટેલ પર હુમલો થયો છે. તેઓ ઘોઘાવદર રોડ ઉપર આવેલી સરગમ પાર્ક સોસાયટીના રસ્તા અને પાણીના મુદ્દે રજૂઆત કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન હુમલો થયો છે. તેઓ રજૂઆત કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન એક ટોળાએ તેમને રોક્યા હતા અને આ સમયે ટોળા દ્વારા જિગીશા પટેલની કાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારો થતાં તેઓ ઈજાગ્રસ્ત થયા છે અને તેમને ગોંડલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. હાલમાં તેઓ સારવાર હેઠળ છે. જોકે જિગીશા પટેલ ઉપર હુમલો થવાના કારણે ગોંડલ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. અગાઉ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીનો વિવાદથી ગોંડલ ચર્ચામાં આવ્યું હતું. ત્યારબાદ અમિત ખૂટ આપઘાત કેસમાં પણ ગોંડલ ચર્ચામાં આવ્યું હતું અને હવે આ જિગીશા પટેલ ઉપર હુમલો થવાના કારણે રાજકોટ ફરીથી ચર્ચાઓમાં આવ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. ગોંડલ શહેરના ઘોઘાવદર રોડ પર આવેલી સરગમ પાર્ક સોસાયટીમાં આજે ભારે તંગદિલી સર્જાઈ હતી. આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશા પટેલ ને સ્થાનિક મહિલાઓ દ્વારા પાણી, ખરાબ રોડ રસ્તા અને કચરાના નિકાલ જેવા પાયાના પ્રશ્નો અંગે ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા. જિગીશા પટેલ લોક પ્રશ્નો સાંભળવા અને સ્થળ સ્થિતિનો તાગ મેળવવા માટે સોસાયટીમાં પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ જ્યારે જિગીશા પટેલ સોસાયટીની મહિલાઓની રજૂઆતો સાંભળી રહ્યા હતા ત્યારે અચાનક વાતાવરણ તંગ બની ગયું હતું. જે વિસ્તારના પ્રશ્નો હતા તે સિવાયની અન્ય વિસ્તારની કેટલીક અજાણી મહિલાઓનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું. આ મહિલાઓએ જિગીશા પટેલ સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ તેમની ગાડી ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ હુમલામાં જિગીશા પટેલની કારના કાચ તૂટી ગયા હતા અને તેમને ઈજાઓ પહોંચી હતી. હુમલાની આ ઘટનાના પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. ઈજાગ્રસ્ત હાલતમાં જિગીશા પટેલને તાત્કાલિક ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા છે. લોકોમાં આ હુમલાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગોંડલ પોલીસનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો છે. પોલીસે પ્રાથમિક તપાસમાં હુમલો કરનારની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ હુમલો પૂર્વ આયોજિત હતો કે કેમ અને તેની પાછળ કોઈ રાજકીય કાવતરું છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.